નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર મંથન પંડ્યા અને અમારી આ યુટ્યુબ ચેનલમાં નિહાળતા તમામ દર્શકોનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું ને અહીંયા બેઠેલા તમામ શ્રોતાજનોને, પ્રેક્ષકોને વધાવું છું. કારણ કે સદા બહારને લોકો જીવનમાં ઘણા ખુશ હોય છે. પ્રફુલભાઈ કે સદા બહારને લોકો જીવનમાં ઘણાય ખુશ હોય છે, કારણ કે સદાયને માટે બહાર હોય છે. આ એક સંત પાસે હમણાં હું ગયો હતો, હસતા મોઢે આખો 24 કલાક હસતા એવા સંતો. આ સાચા સંતોને વંદન છે, પણ જે અમુક માર્કેટમાં આવ્યા છે ને આ એની વાત છે. પણ આમ નિખાલ હસતા સાધુ પાસે હું બેઠો, મેં કીધું સંત શ્રી, મેં કીધું એટલા લોકો આવે તમે કોઈ દી ગુસ્સે ન થાવ, એટલું કામ આડું અવરું હોય, ગમે એમ હોય તોય કદી તમારા જીવનની અંદર તમારા મોઢાની રેખા બદલે નહીં અને બધા જ કામ શાંતિથી કરો અને બધું જ કામ હસતે મોઢે કરો. આનું રહસ્ય શું મને જણાવો. મને કે મારી બાજુમાં બેઠી જા. હું તો એની બાજુમાં બેઠી ગયો. પછી મેં કીધું હવે કયો. મને કે ભાઈ મારા મોઢા ઉપર સ્માઇલ સદાય માટે રહે છે, કોઈ દી હું ક્રોધે નથી થતો, કોઈ દી મારામાં ગુસ્સો નથી આવતો. આનું કારણ એટલું છે કે મેં 35 વર્ષ સાડીની દુકાનમાં કામ કર્યું છે. અને પુરુષો બેઠા, જુવાનિયાઓ બેઠા, બેનો રહ્યા ને એકબીજાની સાડી જોવે ને એટલે જીવ બરે. સાડી જોવે એટલે જીવ બરે ને પુરુષોની અંદર ઊંધું છે, એકબીજાની હારી જોવે એટલે. એક જણાને મેં કીધું એલા તારી ઘરવાળી અને તારી સારી બંને કોપી ટુ કોપી હોય તો કઈ રીતના તું ઓળખી જા. મને કે હાવ હેલી વાત છે. કોપીની વાત નીકળી ને એટલે વચ્ચે એ વાત યાદ આવી ગયા. હમણાં એક ભાઈના ઘરે ગયો, પણ 3 છોકરાઓ, ત્રણેય લાઈનમાં બેઠેલા અને ત્રણેય કોપી ટુ કોપી. બહાર નીકળીને ઘરમાં આવે, નામ બોલાવે ત્યારે ખબર પડે કે આનું નામ આ છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ 3 છોકરા, મને કે આપણું પ્રોડક્શન. અરે મેં કીધું એ વાત સાચી, પણ મેં કીધું આ 3 કોપી ટુ કોપી લાગે, તમે ધંધો શું કરો? મને કે ઝેરોક્સની દુકાન છે ને. એટલે આને મેં કીધું તારી ઘરવાળી અને તારી હારી બે કોપી ટુ કોપી હોય, તને ખબર કેમ પડે કે આ મારી હારી છે ને આ મારી ઘરવાળી છે? મને કે સામાન્ય લોજિક લગાવવાનું. મેં કીધું કઈ રીતના? મને કે બહારથી હું આવું એટલે એક ચીટલો ભરું અને જો શરમાઈ જાય તો એ મારી સારી હોય, અને જો એ કે ક્રોધમાં ગુસ્સામાં મારી સામે જે નજર મિલાવે મારી ઘરવાળી. બોલો આ પુરુષોને કોઈ રીતના પહોંચાય નહીં. પુરુષને આંખ આવે એટલે પત્ની શું કે મારી સામું જોતાની મને ચેપ લાગશે. પુરુષને આંખની અંદર કંઈ પણ થાય એટલે પોતાની ઘરવાળી એમ કે મારી સામું નહીં જોતા હો, મને ચેપ લાગશે. આજ જન્મ લગીને જોવાના વાયદા કર્યા હોય, આંખ આવે એટલે આપણને જોવાની ના પાડી દે. પણ જીતુભાઈ દ્વારકાવાળા એક સરસ મજાની વાત કરે કે આંખ આવે તોય ઉપાધિ, આંખ જાય તોય ઉપાધિ, આંખ આવે તોય ઉપાધિ, આંખ જાય તોય ઉપાધિ, અને ઈ આંખ કોકની ઉપર પડે મહા ઉપાધિ. ઓ ભાઈ ગાભા કાઢી નાખે. પણ એવી જ તમારી આંખ પવિત્ર ધર્મના કાર્યમાં, સમાજના કાર્યમાં, કુટુંબના કાર્યમાં જો પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય. એક ભાઈ મને કહેતા, મને કે હું 32 વર્ષનો થયું, મારે દેશ માટે, સમાજ માટે, કુટુંબ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે કંઈક કરવું છે, શું કરું? મેં કીધું જેટલી લોન લીધી એ પહેલાં ભરી દે, અરે બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ ઘણા માણસો અઘરા હોય. રાજકોટ રેલવે સ્ટેશનમાં હું ઉતર્યો તો એક ભાઈ મારી પાસે આવ્યો. મને કે મારે સેવાનું કંઈક કાર્ય કરવું છે, મારે શું કરવું? સેવાનું કાર્ય કરવું છે, મારે શું કરવું? મગજમાં ડગરી ચડી ગઈ, સેવાનું કાર્ય કરવું, સેવાનું કાર્ય કરવું, સેવાનું કાર્ય કરવું. હજી અમે બે ચર્ચા કરતા ત્યાં ટીટી આવ્યો. એ કે ભાઈ ટિકિટ લાવો. એ કે ટિકિટ સાહેબ લેતા ભૂલાઈ ગઈ છે ને ટ્રેન આવી ગઈ એટલે હું સીધો ટ્રેનમાં ચડી ગયો. મેં કીધું સેવાનું કાર્ય કરવું હોય તો જે ડન આપે એ ભરી દે પહેલા, તારે સેવા ન કરાય ટિકિટ લઈ લે. ભાઈના લગ્ન નહોતા થતા, છોકરો હતો ખાલી 34 વર્ષનો, કોઈ રીતે મેર નહોતો પડતો, સરસ મજાની નોકરી. પછી એણે બાયોડેટા મૂક્યો. અટાણે તો બધી એપ્લિકેશન એવી આવી ગઈ છે, આ હા વાત પૂછો માવો. બાયોડેટા ઓનલાઈન ચડાવ્યો,
કે 32 વર્ષની મારી ઉંમર છે, 5.3 ઇંચ મારી હાઇટ છે, 56 કિલો મારું વજન છે, સરસ મજાનો મારો ચહેરો છે. પુરુષો ચહેરા માટે બધા સાચું બોલે છે. કોઈ દી પુરુષના મોઢે તમે ખોટી વસ્તુ, ખોટા વખાણ ચહેરાના નહીં સાંભળો. એનું કારણ કહું કે પુરુષ દાઢી કરાવીને આવે કે વાર કપાવીને આવે, સીધો બાથરૂમમાં નાહવા માટે જાય. બહેનોમાં જોયું આવું? આઈબ્રો કરાવીને આવ્યા હોય ને સીધા નાહવા માટે ગયા હોય, મોઢું ધોવા માટે ગયા હોય, એ જાય નહીં. પણ આણે સરસ મજાનો બાયોડેટા બનાવ્યો ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને બધી એપ્લિકેશનમાં બાયોડેટા અપલોડ કર્યો. મારું સરસ કુટુંબ છે. સરસ કુટુંબ હોય તો 32 વર્ષ થયા ન હોય. અને પાછી નીચે નોંધ લખી કે 5 કરોડ રૂપિયાનો વીમો, જીવન વીમો મેં લીધેલો છે, અને જો હું કદાચ ગુજરી જાઉં, અકસ્માતમાં મારું મૃત્યુ થાય, કદાચ કંઈ આફતી આવે ને ક્યાંય મારે સેવાના કાર્યમાં ખપી જવું પડે, તો આમાંથી 50% ભાગ મારી પત્ની જે મારી જોડે લગ્ન કરશે એને મળશે. સાહેબ 24 કલાકમાં તો 80 માગા આવી ગયા. અમારે લગ્ન કરવા છે, અમારી દીકરી દેવી છે, અમારી દીકરી દેવી છે, અમારી દીકરી દેવી છે. આ બધું નક્કી થયું ને પાનું જ્યારે સગાઈ થઈ ગયા પછી બાયોડેટાનું પાનું છોકરી આખું વાંચી લીધા પછી પાનું ફેરવું, ત્યારે લખ્યું તું લિખિતન વીમા એજન્ટ. કંપનીનું નામ નથી લેતો. નામ લેવામાં ભાઈ અત્યારે ભૂકા નીકળી જાય. પણ વીમાવાળાની વાત નીકળી. વીમાવાળાની મજા હોય. આપણા ઘરે આવે, આપણી ચા પીવે, આપણા સોફા ઉપર બેઠે, આપણો નાસ્તો કરે અને આપણને એવું સમજાવે આપણને એમ થાય જિંદગીમાં જીવવા કરતાં મરી જવામાં મજા છે. હમણાં મારા બાપા મને કહેતા હતા, મને કે હવે તું મોટો થયો, કોઈ ગુજરી ગયો હોય તો ખરેખરે તારે જાવવું પડે એ કે. મેં કીધું પણ મારો હાસ્ય કલાકારનો ધંધો, ખરેખરે જાવ તો માર ખાઈને આવું, કદાચ માર ન ખાવ તો એની બાજુમાં મારોય ફોટો ગોઠવાય, એટલે મને રહેવા દો. મને કે ના બટા તારે જવું પડે, સમાજની દ્રષ્ટિએ, કુટુંબની દ્રષ્ટિએ. હવે તારે યુવાની વહી ગઈ છે, જુવાની વહી ગઈ છે, તો હવે તારે જવું પડે. મેં કીધું વાંધો નહીં. એમાં મારી બાજુમાં એક ભાઈ ગુજરી ગયા હતા કે બેન ગુજરી ગયા હતા ખબર નહીં. મને કીધું તારે ખરખરે જવાનું, એટલે હું તો ત્યાં જઈને બેઠો. 5 જણા બેઠા હતા, એની પાસે ધીમે કરતો ગયો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું શું હતું બાપુજીને? મને કે બાપુજી કોના? મેં કીધું આ ગુજરી ગયા એ. મને કે બાપુજી આ બેઠા માડી ઉકલી ગયા. પણ એમાં મારો વાક નહોતો. તમે હસો છો એ વાત નથી, પણ મારો વાક નહોતો. 105 વર્ષના માજી હતા. ઉંમર થઈને તો માજીને મૂછું ફૂટી હતી, મને બાપા જેવા લાગતા હતા. અને વર્ષો પહેલા કોઈ પણ છોકરો છોકરી જોવા જતો ને, વર્ષો પહેલા જાણે કે આ તમે આમાં ઘણા બધા વડીલો બેઠા છે, એ લોકો છોકરી જોવા જતા ત્યારે કોમન એક પ્રશ્ન પૂછતા કે તમારે કુટુંબની અંદર ભાઈ બહેન કેટલા છે? અને અત્યારની યુવા પેઢી છોકરી જોવા જાય એટલે પહેલા પૂછે તારે બકા બોયફ્રેન્ડ છે? એટલો ફેર પડી ગયો છે. એક છોકરી હોટલની અંદર હાવ નારાજ થઈને બેઠેલી, આમ એના બોયફ્રેન્ડની વાટ જોતા એમાં થોડીક વારમાં આજે કેમ મારું મોડું થઈ ગયું, એનો બોયફ્રેન્ડ મોડું આવ્યું એટલે તરત ખીજાવા માંડી. ક્યાં હતો એ કે 1 કલાકથી તારી વેટ કરું છું, રાહ જોઉં છું, ક્યાં હતો? ઓલો કે ડિનર પર ગયો તો. પણ તારે મારી જોડે ડિનર કરવાનું હતું. કોના જોડે ગયો તો? અરે બોસ જોડે ગયો તો. બોસ જોડે ગયો તો શું ખાઈને આવ્યો? પેલો કે બોસની ગારો ખાઈને આવ્યો. એક છોકરી એના ફ્રેન્ડને કહેતી હતી એ કે તમે ચિંતા કરો માં, હું તમારા જીવનમાં આવ્યા પછી, હું તમારા ઘરમાં આવ્યા પછી, હું તમારા સંસારમાં આવ્યા પછી ઘર સાફ કરી દઈશ. બોલો કે એની જ ચિંતા થાય છે. તારા પ્રેમમાં અડધા ઘર તો સાફ થઈ ગયું, તું આવ પછી હું દશા થશે. અમારે દીવના દરિયાકાંઠે પ્રેમી પંખીડા બેઠા હતા, એટલે પ્રેમિકાએ ધીમેકથી પ્રેમીનો હાથ મિલાયો અને પૂછ્યું કે સાચું કહેજે મને, તું
કેટલો પ્રેમ કરે છે અને ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ. એટલે છોકરાએ રોતા રોતા મીઠા પ્રેમના આંસુ હાથમાં લઈને એક ટીપું દરિયામાં નાખ્યું અને પછી કીધું કે ગાંડી, આ મારા આંખના પાણી નથી, આ મારા આંખની પ્રેમની નિશાની છે. આ જો દરિયામાં એક ટીપું નાખ્યું છે, જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી હું તને પ્રેમ કરતો રહીશ. ભાણાના છોકરાએ મને વાત કરી, મને કે મંથનભાઈ, પ્રેમિકા હોય ને આપણી, એ આપણી સામે ગુસ્સો કરે ને ત્યારે આપણે એની સામે ગુસ્સો નહીં કરવાનો. મેં કીધું કા? મને કે વાવાઝોડું આવે ત્યારે જેટલા ઝાડવા એ કે નમી જાય ને એ પાછા ઊભા થઈ શકે, પણ વાવાઝોડાની સામે જે બર કરવા જાય ને એ બ્લોક લિસ્ટમાં મુકાઈ જાય. હમણાં તો હું બેઠો તો 12-12:30 સમય થયો ને, ઘરવાળીનો ફોન આવ્યો અને હાવ અવાજ બેઠી ગયેલો, ગભરાયેલી. આઈ એમ સોરી, મારી ભૂલ હોય તો મને માફ કરજો. હું રોજ સવારે તમને ચા ને નાસ્તો ગરમા ગરમ જમાડીશ, તમારી ખૂબ કાળજી લઈશ. મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી, આઈ એમ સોરી. મારું હૃદય ભરાય એવું. ફોન કાપ્યા પછી હું વિચારે ચડ્યો, કોની પત્ની હશે? આ ભાણો ને એના ઘરવાળા હમણાં શાક લેવા ગયા, ભાભી ને ભાણો. એટલે ભાભી કે વટાણા લઈ લો. ભાણો કે લઈ લે. અરે એમ નહીં, પૂછતી નથી, વટાણા લઈ લો. ઈ કે પણ લઈ લે, ઈ કે ફોલવાના તારે છે. કેતો લઉં. પણ ભાણો અઘરી આઈટમ છો, નવી નવી વાત લાવી આવે. મને કે મંથનભાઈ, જીવનની અંદર તંદુરસ્ત રહેવા માટે તન કી શક્તિ મન કી શક્તિ બોર્નવિટા છે ને, એમ જ જીવનમાં એ કે તાકાત વાળું સ્ફૂર્તિ વાળું રહેવું હોય ને તો રોજ સવારે 1 ચમચી મેથી ખાવાની. મેં કીધું બહુ સારું કહેવાય ભાણા, આરોગ્ય માટે મેથી બહુ સારી. મને કે ખાવી સારી પણ મારવી નો સારી. મેથી મારવા જ જન્મ લીધો હોય. હમણાં બેઠો તો રાતના ઘરની બહાર મોબાઈલ ઘૂમડતો હોય તેમ પેલું તમને બધાને ખ્યાલ છે, હવે તો નવા મોબાઈલની અંદર લોક સિસ્ટમ આવી ગઈ. પહેલાંના જમાનામાં ખાલી પાસવર્ડ નખાતો, એની પછી થોડુંક અપડેટ થયું, તમે નામ તમારું ટાઈપ કરી શકો. એની પછી થોડુંક અપડેટ થયું, તમે કોઈ પણ નિશાની રાખી શકો. એની પછી થોડુંક અપડેટ થયું કે તમારા મોઢાનું સ્કિન રાખી શકો. એની પછી થોડુંક અપડેટ થયું, તમારા ફિંગર રાખી શકો. અને છેલ્લું અપડેટ કે તમારા વોઇસ ઉપર તમારા મોબાઈલનો પાસવર્ડ ખુલી જાય. એમાં વોઇસ પાસવર્ડ મોબાઈલ સેટ કરતો હતો. હજી પાસવર્ડ સેટ કરે ન કરે ત્યાં કૂતરું ભસીને વયું ગયું. હજી ભાણો એ કૂતરાને ગોતે. કૂતરું મળે તો મોબાઈલનો લોક ખુલે. હમણાં તો ભાઈ એક ગામમાં નકલી SBI પકડાણી. એટલે પત્રકારો ગામની અંદર ગયા, મીડિયાવાળા ટોટલી સમાચાર પ્રેસ મીડિયા કહેવાય એ ટોટલી પહોંચી ગયું અને ગામના આગેવાનોને ભેગા કર્યા, સરપંચને ભેગા કર્યા. 4-5 જણા સમજદાર ભણેલા માણસો આવ્યા. એ કે તમને એ કે આ ગામની અંદર ખબર કેમ પડી કે આ બેંક છે જે એ નકલી છે? એટલે ગામના આગેવાનો હતા, જે ગામના જુવાનિયા હતા, એણે કીધું કે સાહેબ આ નકલી છે એની 175% ગેરંટી એ રીતે આપીએ છીએ કે અમે આ બેંકની અંદર એન્ટ્રી કરીએ, પાસબુક એન્ટ્રી કરાવવા જઈએ એટલે 2 મિનિટમાં ફ્રી થઈ જાય, ચેક જમા કરાવવા જાય તો 2 મિનિટમાં ફ્રી થઈ જાય, ઇન્ક્વાયરી માટે જાય તો 2 મિનિટમાં ફ્રી થઈ જાય, ક્રેડિટ કાર્ડ માટે જાય તો 2 જ મિનિટમાં ફ્રી થઈ જાય. બાકી SBI બેંકમાં 2 મિનિટમાં કામ પતાવવું એ જીવનમાં બહુ અઘરું કામ છે. એવા સમયમાં આ SBI અમને 2 મિનિટમાં એ કંઈ કામ કરી દેતી એટલે અમને શંકા ગઈ. એની તપાસ કરી ત્યારે પર્દાફાશ થયો. અને ઈશ્વર છે ને દયાળુ છે સાહેબ, દયાનો સાગર છે. હજારો વાર લોકો પુરુષોની જાત છે ઈશ્વરને છેતરે છે, હજારો વાર પુરુષોની જાત ઈશ્વરને છેતરે છે, પણ ઈશ્વર એક જ વાર આપણને સજા આપે છે ને માત્ર આપણા લગ્ન કરાવીને.
અને જુવાનીઓ બેઠા એની વાત કરી દો. કોઈ પણ છોકરી તમારે ગમે એવી પરિસ્થિતિ હોય, કોઈ પણ છોકરી તમને રિજેક્ટ કરી દે, કોઈ પણ છોકરી તમારા પ્રેમમાંથી બ્રેકઅપ કરીને વહી જાય ને એટલે મૂંઝાવાનું નહીં મારા વાલા. ગામના મોટામાં મોટો ટાવર જે હોય એના ઉપર મહા મહેનતે ચડી જવાનું, ચારેય કોર નજર કરવાની અને પછી માત્ર એટલું વિચારવાનું કે તું નહીં તો તારી બેન મને મળી જશે. આપઘાત કરવાનો નહીં, જોવા માટે ક્યાં છે. હમણાં તો એક છોકરી એના બોયફ્રેન્ડને મેસેજ કર્યો કે હાય, છોકરો કે હાય હેલો બકા તારા જોડે આજથી આપણા રિલેશનમાં બ્રેકઅપ. છોકરો મૂંઝાઈ ગયો કે કાંઈ કે હજી તો આપણે કે 2 મહિના જ થયા છે ફ્રેન્ડશીપને અને મેં પ્રપોઝ કર્યું એને 15 દિવસ થયા છે ને તું બ્રેકઅપ કરી લે છે. અરે કે તારી જોડે કે મેં પ્રપોઝ જેદી તારું સ્વીકાર્યું ને તેદી મેં લવની એક ફિલ્મ જોઈ હતી અને મને લવ થઈ ગયો હતો, પણ આજે શું થયું બકા કે આજે કાયમ પેટ્રોલ જોઈ લીધું છે એટલે હવે આપણી જોડી જામશે. પણ ભાણાની વાતો અઘરી હોય, બહુ પ્રેમની વાતો ન કરાય, સમય આવે ત્યારે પ્રેમ કરાય. એક જણાને મેં પૂછેલું, મેં કીધું તે કોઈ દી જીવનમાં પ્રેમ કર્યો? મને કે હરેક વખતે મેં જ કર્યો. ઘણા સીધા વનવેમાં ઘૂસી જતા હોય. ભાણો મને કે રાવણ આખી દુનિયા ફેરો પુષ્પક વિમાન લઈ. મેં કીધું ભાણા આપણને ખબર નથી આખી દુનિયા ફેરા કે અડધી દુનિયા ફેરા. અરે મને કે હું કહું છું કે રાવણ પુષ્પક વિમાન લઈને આખી દુનિયાની પ્રદક્ષિણા કરી. મેં કીધું પ્રદક્ષિણા નો કહેવાય, યાત્રા કહેવાય. મને કે તમે સમજી ગયા ને. પુષ્પક વિમાન લઈને રાવણ આખી દુનિયા ફર્યો, પણ મને કે એ સુખી હતો એનું કારણ શું કે એણે કોઈ દી સ્ટેટસ નથી રાખ્યું. આઈ એમ લંકેશ અશોક વાટિકા, આઈ એમ લંકેશ બગસરા. હમણાં છોકરાઓની પરીક્ષા ગઈ એટલે પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન આવ્યો હતો કે આ દુનિયાની અંદર, આ દેશની અંદર પાણીની અંદર સૌથી ઝડપે પીગળનારો પદાર્થ કયો? આ દુનિયામાં, આ દેશમાં પાણીની અંદર સૌથી ઝડપથી પીગળનારો, ઓગળી જનારો પદાર્થ કયો? એક નંગે જવાબ લખ્યો એ કે મ્યુનિસિપાલિટીના જે રોડ બન્યા છે ને ઈ. એક ઝાપટું આવે એ ભેગું ધોવાઈ જાય. પણ ભાણાનો છોકરો, ભાણો તો અઘરો છે પણ ભાણાનો છોકરો એવો થયો. મને કે મંથનભાઈ આપણને અહીંયા ખબર નથી પડતી જન્મ હેના માટે લીધો. મેં કીધું ઈ જદી ખબર પડી જાય ને એટલે જીવન તારું મેં કીધું છે ને આમ મસ્ત થઈ જાય. અને હકીકતમાં માણસ ગુજરી જાય ત્યાં લગીને એને પોતાને ખબર નથી હોતી કે મારો જન્મ કેના માટે થયો છે. આ તમારા અંતર્મનથી અંદરના આત્માને પૂછો કે હું હેના માટે જન્મ્યો જ ને ત્યારથી તમને જીવવાની મજા આવી જાય. પણ ભાણાનો છોકરો કે મંથનભાઈ મને ખબર નથી પડતી આપણો જન્મ શેના માટે થયો છે? ભવના ફેરા માટે થયો છે કે જુદા જુદા વેરા ભરવા માટે થયો છે? અને એમાંય આ વખતે જે વરસાદ આવ્યો, આ વાત પૂછો મો. એવો વરસાદ ચડ્યા અહાડી વાદળા કારા દોરડા અંબારો શોભે દસ ઓતર આદિ માથે ઉછરા ધરાર જીગોરા મોરલા માથે વાહરી મંડાણી, બસ એટલું જ આવડે. પણ એવો વરસાદ આવ્યો એક ગામની અંદર આખું ગામ સાહેબ પૂરમાં તણાઈ ગયું. અને એમાં ગવર્મેન્ટની સહાય આવી, હેલિકોપ્ટર આવ્યું. ભાઈ આ ગામની અંદર 500 જણાની વસ્તી છે અને 500ને આપણે બચાવવાના છે. રાહત કામગીરી માટે ગુજરાત સરકાર હોય કે મહારાષ્ટ્ર સરકાર હોય કે રાજસ્થાનની સરકાર હોય કે યુપીની સરકાર હોય, પંજાબની સરકાર હોય, બધા આવા સમયે તમને મદદ કરવા માટે પહોંચી જાય. એમાં આ નાનકડા ગામની અંદર પૂર આવ્યું, 500 જણાની વસ્તી. ગુજરાત સરકારે હેલિકોપ્ટર મોકલ્યું. સરપંચને ફોનમાં વાત કરી કેટલા જણા છે કે 500 જણા છે. હેલિકોપ્ટરની અંદર ઉપરથી પેરાસૂટ ને જે બધું એની પ્રક્રિયા હોય એ બધું નીચે આવ્યું, માણસોને ચડાવે, બીજા ગામમાં પાછા લઈ જાય, પાછું હેલિકોપ્ટર આવે, પાછા માણસોને ચડાવે, બીજા ગામમાં લઈ જાય. 5 કલાક કામ ચાલ્યું.
પછી સરપંચને પાયલોટે ફોન કર્યો એ કે આ 500 જણા ઉપર લોકો વયા ગયા, તમે કહેતા હતા તમે અરજી કરી એમાંય 500 જણા લખ્યા છે, તમારા ગામની રેકોર્ડ ફાઇલની અંદર 500 જણાની વસ્તી બતાવે છે, આ મારા ખ્યાલ મુજબ 800 જણા જેટલાને મેં ફેરવા છે, આનું કારણ શું? ત્યારે સરપંચે કીધું કે અમારા ગામમાં પહેલી વાર હેલિકોપ્ટર આવ્યું ને એટલે તમે જે પહેલાને મૂક્યા હો બાજુના ગામમાં એ મારા બેટા ફરતા 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 પાછા ગામમાં આવી જાય હેલિકોપ્ટરમાં બેઠવા. હમણાં વડોદરાની અંદર એવો વરસાદ થયો, એક ભાઈ મને કહેતા વડોદરાની અંદર કે આ મગર કે ઘર લગીને ઘૂસી ગઈ. મેં કીધું એમાં મગરનો વાક નથી. મને કે કાં? મેં કીધું જોવો ન્યા ગેંડા સર્કલ છે, સિંહનું સર્કલ છે, ઘણા પશુ પક્ષીઓના પ્રાણીઓના સર્કલ છે, એક મગરનું બાકી હતું. મેં કીધું એને એમ ન થાય કે હું આટો મારી આવું. પણ વડોદરાની અંદર ખૂબ વરસાદ આવ્યો. એક જણો છતમાંથી કે ઊભેલો બસ સ્ટેન્ડમાં હો, એટલે બાજુના મકાનમાંથી એક બેણે કીધું કે ભાઈ ઘરે વયા જાવ કે એકે બસ નહીં આવે. ઓલો કે બેન પણ બસ ઉપર જ ઊભો છું. માણસો મેં કીધું ને અઘરાઓ, એક જણાને મેં પૂછેલું, મેં કીધું ક્યાં રહ્યો? મને કે આફ્રિકા જોયું? મેં કીધું હા. મને કે ત્યાંથી 1200 કિલોમીટર દૂર. આમ મને હેઠે લઈ ગયો. મેં કીધું કઈ જગ્યાએ? મને કે બીડીપરામાં. પણ ભાણાની વાત કરું, ભાણો સવારના પોરમાં સરસ મજાનો વહેલા હાર ઉઠે. આમ તો ઉઠી ગયેલો જ છે પણ પાછો વહેલા ઉઠે, થોડું ઘણું ચાલે ને પછી છાપું વાંચે. એમાં એક દિવસ રવિવારનો દિવસ સવારમાં ઉઠી ગયો, થોડુંક વોકિંગ કર્યું, સૂર્ય નમસ્કાર કર્યા અને છાપું વાંચવા બેઠો. એમાં ભાભી આવ્યા, એટલે કે ભાણાના ઘરના આવ્યા ને શાંતિથી એટલું કીધું કે તમારો મોબાઈલ બેડરૂમમાં પડ્યો છે ને મેં એમાં એક વસ્તુ જોઈ છે, તમે છાપું વાંચીને અંદર ચા પીવા આવો ત્યારે આપણે વાત કરીએ. બપોરના 3:30 થઈ ગયા પણ ભાણો જમવા માટે ઊભો ન થયો. એકને એક છાપો 11 વાર વાંચ્યો. પણ ભાણાની વાત અઘરી. મને કે મંથન, હું જ્યારે છોકરી જોવા ગયો ને ત્યારે મને એ કે તારા ભાભીએ અને આ છોકરીએ અમારી મીટિંગ થઈને અમે જે વાત કરવા માટે બેઠા ને ત્યારે મને બાજુમાં બેસાડ્યો, બધું મારું પૂછ્યું અને મેં નહોતું એવું જ કીધું. એ કે આપણે સાચું કહીએ તો એ કે હજી વાંઢા મરી જાય ને અઘરો. પણ એ કે ત્યારે મને એક પ્રશ્ન પૂછ્યો તો મારી પત્નીએ. મેં કીધું શું? મને કે ત્યારે એક પૂછ્યું તો તમારો પગાર કેટલો છે? મેં કીધું તે શું કીધું તું? એ કે ત્યારે મારો પગાર 6200 રૂપિયા હતો. એટલે મેં 6200 કીધા હતા. મેં કીધું ભાણા સાચી વાત કહેવાય, તે સત્ય સ્વીકારી લીધું એના માટે મને માન છે. મને કે અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ. મેં કીધું શું થયું? એ કે 1 મહિના પહેલાં હું રિટાયર્ડ થયો. અવાજ બિચારાનું બોલી શકે નહીં. મેં કીધું હવે શું થયું? મને કે 1 મહિના પહેલાં હું રિટાયર્ડ થયો. ઘરે આવ્યો વિદાય સમારંભમાંથી, બેઠો, એની પત્ની જેમ હું જોવા ગયો તો એ જ પોઝિશનમાં એ જ કપડાં મારી પાસે આવી અને બેઠી અને પાછું મને પૂછ્યું તમે નિવૃત્ત થઈ ગયા? ભાણો કે હા. તો કે હવે તમારું પેન્શન કેટલું આવશે? બોલો મારું માયતમની જીવતા એ કે ધંધો કરતો નોકરી કરતો તોય માયતમની. અને જેટલા બહેનો રહ્યા ક્ષમા સાથે એક વાત કરતો અને જુવાનિયા છે ને એને કહી દઉં, કુંવારી છોકરીઓને આંટી કયો ને જ્યારે પણ, છોકરાઓ કુંવારી છોકરીઓને જ્યારે તમે આંટી કયો ને એટલે ત્યારે દશા કેવી થાય કે ભમરાના મધ પર પથ્થર મારો ને જે દશા થાય એવી દશા છોકરાઓની થઈ ગઈ. અને યુવાનો રહ્યા મને ગમે બહુ, વાલા બહુ. અને યુવાનોને અત્યારે એક જ વસ્તુ પોતાના હૃદયમાં, પોતાના દિલમાં સાહેબ વિસ્ફોટ થાય છે. એ કઈ વસ્તુ? કે કોઈ પણ પ્રેમિકા હોય કે પ્રેમી હોય એને ફોન કરે ને સામેથી જવાબ આવે કે આપને ડાયલ કિયા હુઆ નંબર અભી વ્યસ્ત હૈ. સાહેબ ખાલી જુવાનોને એટક જ નથી આવતા. ભાણો એક દી કહેતો તો હું અને મારો ફોન
બહુ ખુશ છીએ. મેં કીધું સારું કહેવાય. મને કે હું ને મારો ફોન ખુશ છીએ, પણ આ વસ્તુથી મારી ઘરવાળી મારા સંબંધની અંદર તિરાડ પાડવા માટે વિરોધાભાસ બની ગઈ છે. પણ સલૂનમાં એક જણો ગયો હતો, એટલે સરસ મજાનું મોટું એસી સલૂન. એટલે સલૂન વાળાએ પૂછ્યું કે ભાઈ વાર કેવા કાપી દઉં? બોલો કે મારી ઘરવાળીના હાથમાં ન આવે ને એટલા ઝીણા કરવા. ભાણો હમણાં મારી પાસે આવ્યો, મને કે ભાઈ મારા ઘરે સમાધાન કરાવવા આવો. મેં કીધું હું થયો? અરે મને કે ભાઈ ડખો થઈ ગયો. મેં કીધું પણ તારે મહિનામાં 25 દી ડખા હોય, 5 દી સુખ હોય. મને કે એ તો છે સાચી વાત, પણ એકવાર આવી જાવ કે આ મહિનાનો એન્ડ ચાલુ છે ને ત્યાં આવી જાઉં. મેં કીધું પણ ડખો શું થયો? અરે કે ડખામાં કાંઈ નથી, કે મારે મોબાઈલમાં કે 500 ગ્રુપ છે, એમાં દરરોજ મેસેજ આવે કે એક મહિનો પૂરો થાય ત્યારે મારે 500 ગ્રુપના મેસેજ જોઈ શકાય. કે નિવૃત્ત માણસ રહ્યો, વધારે તો કંઈ કામ હોય નહીં. એમાં એક દી કે સરસ મજાનું મેસેજ આવી ગયું ને ભૂલમાં કે ઈરાદાપૂર્વક નહીં, ભૂલમાં કે ઘરવાળીને સેન્ડ થઈ ગયો. એમાં કે ડખો છે. મેં કીધું શું મેસેજ હતો એવો? મને કે ખાલી એટલું મારાથી સેન્ડ થઈ ગયું કે અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું. પણ મેં કીધું આમાં છે શું એવું અઘરું? મને કે હવે ઘરવાળી ઈ કે અપેક્ષા કોણ છે ઈ સમજાવો એને. આપણો બાણો અઘરો. એક દી એના સસરાના ઘરે ગયો, નિવૃત્ત થઈ ગયા પછી કામ તો હોય નહીં. સસરાએ બેઠા હતા પ્રેમ ચોપડાની જેમ દાઢી કરતા કરતા, આવો કુમાર આવો. એના સાસુ રસોડામાંથી આવ્યા કે કુમાર આ તમારું જ ઘર છે, ચિંતા કરતા નહીં, તમારું જ મકાન છે, અમે તો ભાડે રહીએ છીએ. ભાઈ ભાણો ફોમમાં આવી ગયો, કચરા પોતા વાસણો બધું કરીને શાંતિથી સસરા પાસે બેઠી ગયો કે બોલો બોલો કાંઈ બીજું કામ હોય તો. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી આ ચેનલને લાઈક કરો, પાછું શેર કરો, પાછું સબસ્ક્રાઈબ કરો, અને નવા વિડીયો જોતા રહો, સરસ મજાની કોમેન્ટ કરતા રહો, અને પરિવાર સાથે સુરક્ષા સાથે હસતા રહો. જય ભારત.